મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ. આ એસએસજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગની પાછળ એક નવીન હોસ્પિટલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ બીજી નવી હોસ્પિટલનું જે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યાં જે લેબર કામ કરી રહ્યો છે, જે મજૂરો કામ કરી રહ્યા છે, તેમની પાસે કોઈ પણ પ્રકારના સેફટીના સાધનો નથી. સેફટીના સાધનો વગર આ મજૂરો અહીં કામ કરી રહ્યા છે. આ પહેલા પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને જેમાં પણ એ દ્રશ્યો હતા કે જ્યાં મજૂરો સેફટીના સાધનો વગર આ જોખમી કામ કરી રહ્યા હોય અને એ સમયે પીજીયુ ડિપાર્ટમેન્ટ દ્વારા પીઆઈયુ ડિપાર્ટમેન્ટ દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવવામાં આવી હતી. પીઆઈયુ ડિપાર્ટમેન્ટ દ્વારા જે તે વખતે કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં પણ ફરી એક વખત આ દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે કે એસએસજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગની પાછળ જે બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, નવી હોસ્પિટલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યાં મજૂરો વગર સેફટીએ જોખમી રીતે કામ કરી રહ્યા છે. ઉપર તેઓ વગર સેફટીએ કામ કરી રહ્યા હોય, ઉપરથી તે આ મજૂરો નીચે પટકાય અને જીવનું જોખમ સર્જાય તો તેનું જવાબદાર કોણ ગણાય? આ એક મોટો સવાલ ઊભો થાય છે. ત્યારે હવે પીઆઈયુ ડિપાર્ટમેન્ટ શું પગલાં ભરશે તે જોવું રહ્યું.